હેમાં તને એમ નથી લાગતું કે હવે હું જવાન થઈ ગયો છું? હા, મારો કનૈયો યુવાન બની ગયો છે તો મારી ચિંતા નહીં કરે માડી. જવાન દીકરાની ચિંતા ન કરવાની હોય. મેં એક દિવસ કથામાં કીધું તું કે દીકરી યુવાન બને એટલે બાપને ચિંતા વધે છે, અને દીકરો યુવાન બને એટલે પિતાને ચિંતા ઘટે. દીકરી જેમ ડાય હોય ને ડાય એમ બાપને ચિંતા વધે, અને દીકરો જેમ ગાંડો હોય ને એમ બાપને ચિંતા વધે. માં, તને એક વાત કરું, કઈ મેં કોઈ દિવસ તારી પાસે કઈ માંગ્યું નથી, અને આજ હું કદાચ કઈ માંગુ તો મને આપીશ? અરે કનૈયા બેટા, આવું કેમ બોલે છે તું? હજી તો દિવસ ઉગ્યો નથી, અને અત્યારમાં શું આ પાગલપણ આદરું છે? માં, હું પાગલ નથી, હું પાગલ નથી. મેં તારી પાસે કાંઈ માંગ્યું નથી, અને આજ માગું તો તું મને આપીશ? યશોદા કહે, કનૈયા આ બધું તારું જ છે. નહીં માં, મારું કાંઈ નથી. હું ખાલી હાથે ગોકુળમાં આવ્યો તો અને આજ ખાલી હાથે જવાનો છો. આપણે કાંઈક હોય તો નથી કહેતા આ બધું ઠાકોરજીનું છે. કોનું છે? આ બધું ભગવાનનું છે. આ બધું જો ઠાકોરજીનું હોય, ભગવાનનું હોય, તો 51,000 રૂપિયા આપો બધા, હાલો. જો ભગવાનનું જ હોય તો આપવામાં વાંધો શું? અમે ગૌશાળા બનાવશું. યાદ રાખજો, બોલવું ને પાળવું બહુ અઘરું છે. આપણું ઘર હોય ને, ઘર એ ભગવાનનું નથી હોતું. એનું એક કારણ કે એ ઘર આપણે બનાવ્યું હોય તો કેવું બનાવ્યું હોય? આપણને ગમે એવું બનાવ્યું. કેવું બનાવીએ ઘર? આપણને ગમે એવું. ભગવાનને ગમે એવું નહીં. અને એ ઘર આપણું ક્યાં છે? એ ઘરની અંદર કોઈ પક્ષી રહેતા હોય તો એ એમ માને કે આ ઘર તો મારું છે. કોઈ જીવાત રહેતી હોય એ એમ માને કે આ ઘર મારું છે. આપણે એમ કહી આ ઘર મારું છે. હવે કોનું સમજવું કહો? કોઈ પશુઓ રહેતા હોય તો એ એમ માને કે આ ઘર તો મારું છે. આપણે એમ કહી કે આ ઘર મારું છે. એવું તો ઉંદરડા ભોણ બનાવે છે અને ગમે એવું. ઉધઈ નામની જીવાત રાફડો બનાવે, એને ગમે એવું. આપણે ઘર બનાવ્યું છે, એ આપણું ક્યાં છે? હા, માએ કીધું માગ. કનૈયો કે એમ ન માગો, મારા માથા ઉપર હાથ મૂક અને બોલ કે કનૈયો માગે હું આપીશ જ, તો માગું. માથા ઉપર હાથ મૂક, માગ. શું જોતું છે માગ? મારો જીવ જોતો તોય માગી લે. માં, મારે બીજું કશું નથી જોતું. તું મારા માથા ઉપર હાથ મૂક. હાથ મૂકીને એટલું બોલ કે કૃષ્ણ તું મથુરા જા. યશોદાએ કૃષ્ણના માથા ઉપર હાથ મૂક્યો અને કીધું કે જા મથુરા. પણ તારે ત્યાં કામ શું છે? માં, જુવાન દીકરાની ચિંતા નહીં કરે. લે સોગન ખા કે મારા ગયા પછી તું ચિંતા નહીં કરે માડી.
યશોદાને ખબર પડી ગઈ કે કન્હૈયો જતો રહેવાનો છે. નહીં, હું તને નહીં જવા દઉં. લે લાકડી, લે કાંવળી, ગાયો લઈને બહાર નીકળી જા. માં, તે મને જાય એમ તો કહી દીધું. હું જાઉં છું, પણ તને એક ભલામણ કરવી છે મારે. હવે તારે જે કેવો ઈ મને કહી દે. આ વ્રજની ભૂમિ ઉપર મને બે વસ્તુ બહુ ગમી છે. એક તો મને ગાય બહુ ગમી. ગાય મારો ઉપાસી દેવ છે. હે વ્રજવાસીઓ, કાન ખોલીને સાંભળી લેજો. ભગવાન કૃષ્ણ કહે કે ગાયને રૂવાડે રૂવાડે મારો વાસ છે. ગાયના દીકરા આપણી ખેતી કરે, ગાય આપણને દૂધ આપે, આપણા વહીવટ ચાલે. ગાયને કોઈ લાકડી લઈને મારતા નહીં. આ વ્રજની ભૂમિ ઉપર મારી ગાય ખુલ્લે પગે હતી ને, એટલે મેં ખુલ્લે પગે ગાયું ચારી છે. આપણા ઋષિ મુનિઓ કેટલા બધા ડાયા હતા. એણે એમ કીધું ને કે ગાયના પૂંછડે પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ મળે. તો આપણે સારા પશુપાલક હોઈએ ને તો આપણા પિતૃઓને મોક્ષ મળે, યાદ રાખો. કુબડા ગૌશાળા અમારે કિશોરચંદ્ર બાવા 1100 ગાયું રાખતા હતા. કેટલી? ત્યાં તો ગાયને એટલી બધી આમ સાચવવી પડે કે જરાક મોકો મળે તો સિંહ આવીને પકડી લે. અને આની વચ્ચે એ 1100 ગાયું રાખીને બેઠા છે. વિચાર કરો. આપણા વડવાઓ બળદની ખેતી કરતા, બળદની. હવે જતા રહ્યા. બળદને પિતા ગણતા, પિતા તુલ્ય. બળદ ગદરાવતો બધાને. આ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. આજે ગાયના ગૌમૂત્રમાંથી દવા બને, ગાયના છાણમાંથી દવા બને, ગાયના ઘીમાંથી દવા બને છે. હું તો એમ કહું, હું ગૌશાળાઓની કથા બહુ કરું છું. ગાયો માટે હું ભીખ માંગુ છું, યાદ રાખજો. કેમ કે મારી ઉપર ઠાકોરજીની કૃપા છે. હું બીજું તો કઈ નથી કરી શકું એમ. પણ જે ભગવાને મને બતાવ્યું છે, જે શક્તિ આપી છે, બધાને પ્રાર્થના કરું છું કે તમારા ગામમાં ગૌશાળા હોય ને, ગૌશાળા, તો ગૌશાળામાં આટો મારવા જાયજો. એ આપણી માં શું કરે છે? ગાય દુખી નથી ને. અને આ દેશમાં જો ગાય દુખી થશે, અને હું તો એમ કહું કે આ બધા સંકટ આવે છે, એનું કારણ શું? એનું કારણ એક જ છે, ગાય, બળદ અને મા બાપ દુખી થાય છે ને, એટલે આ બધા સંકટ આવે છે. નહીતર સંકટ નો આવે ક્યારે. આ કાલનો જે અકસ્માત બન્યો, ક્યાં બન્યો? મોરબી. ખબર છે ને બધાને? મોરબીમાં હોનારત આવ્યું તે ખબર છે? ખબર છે ને? કોરોના આવ્યો તો એ ખબર છે? વાવાઝોડું આવ્યું તે ખબર છે? આ શું કામ આવે છે ભલા બધું? હજી સમય જાજો નથી ગયો અને એ કેવો અકસ્માત બન્યો છે જોવો તમે. એ પુલ તૂટ્યો, એ વિડીયો તમે જોઈજો. એ બધા અંદર પડે છે. કેટલાય દીકરાઓ માવતર વગરના બની ગયા. કેટલી બેનું એના ભાઈ વગરની બની ગઈ. માનવ જન્મ મળ્યો છે, કંઈક કરી લેજો બસ. કોઈની ટીકા નથી કરતો.
ભગવાન કૃષ્ણ કહે, એક તો મને ગાય ગમી, બીજી ગોપી ગમી. ગોપીએ એટલી બધી ચિત્તવૃત્તિ મારામાં દાખવી દીધી કે માડી તું એને કઈ કહે ને તો ગોપી મારી પાસે આવીને રડવા માંડે કે કનૈયા, માં છે ને માં બહુ ખીજાય છે અમને. તો હું એને એમ કહું કે ગોપી, એ આપણી માં છે. માં કોને કહેવાય? કે જેને ખીજાવાનો હક હોય, જેને શિક્ષણ આપવાનો હક હોય ને એને આ જગતમાં માં અને બાપ કહેવાય. માં અને બાપ. હું હાથ જોડીને પ્રાર્થના કરું કે મારામાં લીન બને ગોપીઓને હવે તું કાંઈ નહીં કહેતી. જો ગોપી રડશે તો ભગવાન કૃષ્ણ કહે મારે ઉપવાસ પડશે, ઉપવાસ. ગોપીને કાંઈ નથી કહેતી. આ જગતની અંદર માં અને બાપનો પ્રેમ કેવો હોય ભલા. આજે સંતાનોને મોટા કરે એ કેવી અપેક્ષાથી મોટા કરે કે મારો દીકરો મોટો થશે, ભણી ગણીને હોશિયાર થશે, પછી હું લગ્ન કરીશ. લગ્ન. મારો દીકરો બહુ મોટો માણસ બનશે. હર માવતરને આવી અપેક્ષા હોય છે. અને આજે વધારેમાં વધારે માવતરો દુખી છે. માવતરો. વિચાર કરો, એ મા બાપે દીકરાને લાડ લડાવ્યા હોય, એ દીકરાને મોટો કર્યો હોય, 20-25 વર્ષનો કરે, દીકરાને પરણાવે, એ દીકરાની વહુ આવે અને એ કેવો તે પ્રેમ કરે છે એને કે 2 વર્ષમાં દીકરો એના માવતરને ભૂલી જાય છે. પચીસ વર્ષના પ્રેમને એ ભૂલવી દે છે. દીકરો માવતરને છોડી અને ઘરવાળી ભેગો જતો રહે છે. યાદ રાખજો, આમાં યુવાન બહેનો બેઠા એને ખાસ કહું છું, માવતરને દુખી નહીં કરતા. જેવું કરશો ને, પુનિત મહારાજે કીધું છે, જેવું કરો એવું ભરવાનું છે. આ જગતમાં મા બાપનો પ્રેમ કેવો છે. એક પતિ ને પત્ની, એનું એક નાનું એવું બાળકને લઈ અને મેળામાં જાય છે. મેળામાં એ પતિ ને પત્ની એનું 5-7 વર્ષનું બાળક એને લઈ અને મેળામાં જાય. અને મેળાની અંદર એટલી બધી ભીડ છે. બન્યું એવું કે એની મમ્મીના આંગળીએથી બાળક વિખૂટું પડી ગયું, બાળક ખોવાઈ ગયું. તો બાળક જડતું નથી, ગોતે છે. 1 કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. પતિ ને પત્ની આમાં બધે ફાફા મારે કે મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. પણ ક્યાંય જડતો નથી. અને દીકરાની માની હાલત બગડવા લાગી ગઈ. પોતે પાગલ જેવી બની ગઈ. એને કપડાનું ભાન નથી રહેતું. મારો દીકરો, મારા દીકરાને લઈ આવો, બસ એક જ વાત. 3 કલાક થઈ ગઈ, એની માએ પાણી નથી પીધું. પાણી. એનો ઘરવાળો આશ્વાસન આપે, આપણો દીકરો
આપણને મળી જશે. નહીં, પેલા એને ગોતો, મારો દીકરો ક્યાં ગયો, ક્યાં જતો રહ્યો. કોઈ ડાયા માણસે કીધું કે ભાઈ એલાઉન્સ કરાવો ને, આમાં ક્યાંય ભીડમાં ખોવાઈ ગયો હશે, મળી જશે તમારો દીકરો. એલાઉન્સ કરાવ્યું કે દીકરો ખોવાઈ ગયો, કોઈને મળે તો આ જગ્યા ઉપર આ વ્યક્તિ છે. એલાઉન્સ થયું, દીકરો મળી ગયો. 4 કલાક પછી દીકરો મળ્યો. એ દીકરાને લઈને આવતા હતા અને એનો ઘરવાળો એની પત્નીને આશ્વાસન આપે કે હવે છાની રહી જાતું, જો આપણને આપણો દીકરો મળી ગયો. અને દીકરાની માં ભેટી પડી છે, દીકરાને ચુંબન કરવા લાગી છે. દીકરાને ભેટી પડી, એને શાંતિ થઈ ગઈ, એનો દીકરો મળી ગયો ને. આ દ્રશ્ય એનો પતિ ઊભો ઊભો જોવે છે ને હવે ઈ ચોધાર આંસુએ મીંડો રડવા. અત્યાર સુધી ઈનો રડ્યો, દીકરો મળી ગયો અને પછી રડવા માંડ્યો. અને એની પત્ની એને એમ કહે કે હવે શું કામ રડો છો, આપણો દીકરો આપણને મળી ગયો, હવે નહીં રડો. અને ત્યારે એનો પતિ રડતા રડતા એટલું બોલ્યો કે તારો દીકરો તારાથી 4 કલાક આઘો થયો અને તારી આ દશા થઈ ગઈ. જો હજી 1 કલાક દીકરો ન મળ્યો હોત તો તું પાગલ બની જાત, મને ખબર છે. 4 કલાકમાં જો આવી દશા થઈ તો હું મારા મા બાપને છોડી અને તારી ભેગો હાલતો થઈ ગયો. મને 25 વર્ષ સુધી ભેગો રાખ્યો હતો. આપણો દીકરો 5-7 વર્ષનો હતો, મારા મા બાપે મને 25 વર્ષનો કર્યો. હું તારી ભેગો હાલતો થઈ ગયો. મારા મા બાપનું શું થયું હશે ત્યારે આ પત્નીએ, હું કોકનો દીકરો છો. માતાઓ, તમારો પતિ છે ને, પતિ એ કોકનો દીકરો છે. યાદ રાખજો, એ વાત ભૂલતા નહીં. અને જો તમે એ વાત ભૂલાવી કે આ કોકનો દીકરો છે તો તમારો દીકરો તમને એક દિવસ ભૂલી જવાનો. આ જગતમાં બધું ભૂલાય પણ મા બાપને ક્યારેય ન ભૂલાય. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. અગણિત છે ઉપકાર વિસરશો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. મા બાપને ક્યારેય ન ભૂલતા. આજે અમારે રાધા કૃષ્ણ મહિલા મંડળ, સત્સંગ મંડળ, આમાં ગંગાની ગોદમાં, માં ગંગાના ખોળામાં આ શ્રીમદ ભાગવત કથા કરી. મારા મહિલા મંડળે એવો દાવો નથી કર્યો કે આ કથા અમારી છે. આ કથાની અંદર એમ કીધું કે જે કોઈને એના પિતૃઓના ફોટા રાખવા હોય એ રાખજો. એનું ચાર્જ કેટલું રાખ્યું હતું? 2500 રૂપિયા. 2500 રૂપિયામાં કથા થાય. બધા માણસો આ ભાગવત કથા નથી કરી શકતા, યાદ રાખજો.
ભાગવત કથા હોય એમ ન થાય. તમારા ઘરની અંદર રૂપિયા પડ્યા હોય તો પણ ભાગવત કથા ન થાય. એ પૈસાને પ્રભુ પોકારે ત્યારે તમે આ કથામાં વાપરી શકો. આજ જેના જેના પિતૃઓના ફોટા આમાં મૂકેલા છે, આ પિતૃઓ સ્વર્ગમાં બેઠા બેઠા રાજી થતા હશે. રાજી. મારા સંતાનો કેવું કાર્ય કરી રહ્યા છે. આ કથાની અંદર કાલે મેં પિંડદાન કરાવ્યું યજમાનોને. યજમાનો મને કહે, દાદા અમારો શું વાત? અમે પિતૃઓના ફોટા મૂક્યા છે, અમે તર્પણ કરાવ્યું. મેં કીધું હું છેલ્લે દિવસે તર્પણ કરાવું કે નહીં, અમને પિંડદાન કરાવો તમે. કાલે હું પિંડદાન કરાવવા ગયો હતો અને થોડાક રહી ગયા. એ લોકો મને કે દાદા અમારે શું કરવાનું, અમને ખબર નહોતી. મેં કીધું આજે આખા સત્રની કથા છે, આખો દિવસ મારે કથા કરવી છે. અમારે બાબુ મામા નિલેશ મામાએ મને કીધું કે શાસ્ત્રીજી આજે 3 વાગે કથા ચાલુ કરો, 3:30 કરો. મેં કીધું નહીં, 4 વાગે જ હું કરીશ કથા ચાલુ. શું કામ? કે મારે પિંડદાન કરાવવાનું છે. પિંડદાન મેં એને નથી કીધું. અહીંયા ગંગાજીના ઘાટ ઉપર તો જાહેરમાં કહું છું, જેને જેને બાકી રહી ગયું છે ને એ અમારા ભૂદેવોને નામ લખાવજો. એને આજ હું પિંડદાન ગંગાના કાંઠે કરાવીશ, એને તર્પણ કરાવીશ, એને યજ્ઞ કરાવીશ. બાકી તો ભગવાને તમને પુષ્કળ સંપત્તિ આપી હોય, ભલા શું કામની, ભલે તમે લાખો કમાતા હોય. હે લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ના ઠેરા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ના ઠેરા. એ લાખ નહીં પણ રાખ છે, એ લાખ નહીં પણ રાખ છે. અમાનવું ભૂલશો નહીં, ભૂલો ભલે એ બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર હે હરિ સરસો. આ જગતમાં માનો ને બાપનો પ્રેમ કેવો હોય. અમને કથાકારોને ઘણા બધા અનુભવ થાય, સંતો ભક્તોના, ભૂમિના, કલાકારોના. પણ અમુક અનુભવ જિંદગીમાં એવા હોય માતાઓ અને વડીલો કે એને ભૂલી ન શકીએ. આ ભાગવત કથા હું શીખો ને મારા દાદાની પાસેથી શીખો. એની પાસેથી હું જાજુ ભાગવત ભણ્યો. પોતે વિદ્વાન હતા, થઈ થવાની વાતો કરતા. એ ગુજરી ગયા એટલે મને દુઃખ ન લાગ્યું. કેમ કે વિદ્વાન વ્યક્તિની પાછળ દુઃખ ન લગાડાય. છાંયો હોય ને, છાંયો એ જતો રહે ને તડકો આવે એટલે આકરું તો લાગે જ. પણ એ આકરું મને ક્યારે લાગ્યું? આ મારા ઘરની વાત મારે ન કરાય ખરેખર, પણ ભગવાનની હારે હું તો કરું છું કે જ્યારે મારા દાદીમાં ગુજરી ગયા ત્યારે મને બહુ દુઃખ લાગ્યું.
કથાઓ તો હું હવે માંડ્યો વાંચવા. પેલા હું યજ્ઞ કરવા જતો. યજ્ઞ ઈ ચૈત્ર મહિનો હોય, ઈ ગરમી હોય, અને ઈ તડકામાં હું યજ્ઞ કરતો. યજ્ઞ કરીને સાંજે ઘરે આવું ને એટલે હું બોલી ન શકતો. મારી પાસે બેસે, મારા માથા ઉપર હાથ મૂકી અને મને શિખામણ આપે કે બેટા, તો આટલી બધી રાયડું ન નાખતો હોય તો યજ્ઞમાં આ તારો અવાજ બેસી ગયો, તું જમી નથી શકતો. અને એની આંખમાં આંસુ. તો એમ થાય કે આ જગતમાં મા અને બાપનો પ્રેમ કેવો છે ભલા. બાપનો પ્રેમ કેવો. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ કદી મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી ચાહના ભૂલશો નહીં. એના પુનિત ચરણો તણી ચાહના કદી ભૂલશો નહીં. ભૂલો ભલે આ બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. એ વિસરશો નહીં. જગતમાં મા અને બાપનો પ્રેમ કેવો છે ભલા. અને હું તો ત્યાં સુધી કહું છું, આમાં યુવાન ભાઈઓ બેઠા હોય, યુવાન માતાઓ બેઠી હોય, કે મા બાપને ક્યારેય દુખી ન કરતા. હવે એ જાજુ નથી રહેવાતા. હું તો છે ને વૃદ્ધાશ્રમની અંદર જાઉં છું, હું જોઉં છું. એને દુખી નહીં કરો, બસ એટલી શિખામણ આપું છું. એને સાચવજો. એના સ્વભાવ હોય પેલાના છે ને, થોડુંક આપણને ન ગમે એવું ઈ કરે, પણ તમે તો સમજો છો મા બાપને ક્યારેય દુખી નહીં કરે. આજ ભગવાન કૃષ્ણ ગાયોની ભલામણ કરે, ગોપીઓની ભલામણ કરે, અને પોતાની ભેટમાંથી મોરલી કાઢીને યશોદાના હાથમાં દીધી કે લેમાં, આજથી મોરલી વગાડવાનું બંધ કરું છું, નહીં વગાડું મોરલી. અને યશોદાના મુખમાંથી ચીસ નીકળી ગઈ નહીં. ભગવાન શિવજીના શબ્દો યાદ આવ્યા. કાલ કથા કીધી હતી ને મેં, કે ભગવાન ભોળાનાથે કીધું તું કે માળિયાનો બહુ ભરોસો કરતી નહીં, એક દિવસ આ જતો રહેવાનો છે. મારા કનૈયાને જવાનો ટાઈમ થઈ ગયો, નહીં જવા દઉં, નહીં જવા દઉં. આમ બોલતા બોલતા યશોદા બેભાન થઈ નીચે પડી ગઈ. આજ 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ માતાના ચરણમાં માથું મૂકીને હવે રડે છે.
કે હે મારી ભોળી માં, તને દેવા માટે મારી પાસે કાંઈ નથી. હું ખાલી હાથે ગોકુળમાં આવ્યો છું અને આજ ખાલી હાથે જાઉં છું. ખાલી હાથે ગોકુળમાંથી આવ્યો તો ને આજ ખાલી હાથે જાઉં છું. तुझे कोई दुख पहुंचा हो तो क्षमा कर देना माई. माना चरण ની રજને લીધી અને છેડે બાંધી છે. છેડે માના ચરણની રજ લઈ તિલક કરે છે. મને ખબર છે માં કે કાલ સવારે તને એવી ખબર પડે કે કૃષ્ણ મારો દીકરો નથી. એવી ખબર પડશે તો તને હાર્ટ એટેકનો હુમલો નહીં આવે. તારા હૃદયના ફાડિયા ટુકડા થઈ જશે. મને ખબર છે, પણ એક વસ્તુ આપું છું કે દુનિયા મને ભગવાન તરીકે માનશે, મારી અગ્ર પૂજા થશે, પગે લાગવા વાળાની લાયન હશે, લાયન. અને એમાંથી જો કોઈ મને પૂછશે કે હે કૃષ્ણ, તારી માનું નામ શું છે, તો હું એને એમ કહીશ કે મારી માનું નામ યશોદા છે. યશોદા, દેવકી નથી. ને યશોદાને જોઈ છે. એટલું કહી વંદન કરી રડતા રડતા ભગવાન રથમાં બેસી ગયા. રથ બારો નીકળો તો ઈ ગોપિયું, ઈ પાગલ જેવી ગોપિયું, ઈ માને સમજાવીને તું જઈ શકે, અમને સમજાવી જો. અક્રૂરજી કહે, કૃષ્ણ આ ગોપિયું શું કરે છે કાકા, ઈ તમને નહીં સમજાય. નીચે ઉતરા રથમાંથી ભગવાન. ગોપીઓ, તમે મારી પાછળ પડો, હું ક્યાં નથી. ગોપીઓ કહે, તે પહેલી દશા માની બગાડી. શું તું આ ગોકુળને છોડીને જાશો? જા, તું તો સ્વતંત્ર છો ને. ગોપીઓ રથ આડી સૂઈ ગઈ. માથે રથ ફેરવીને જતો રહે. એટલે કાલ સવારે તારું ભજન તો ન કરીએ. ભગવાન નીચે ઉતરી આશ્વાસન આપે, તમારે ઘર છે, બાર છે, પરિવાર છે, ભગવાન તો બધું કરી શકે ને. ગોપીઓની નજર ગોકુળ તરફ જવા દીધી. ગોપીઓની નજર ગોકુળ તરફ ગઈ અને અંતર હિતો ભવ, ભગવાન રથ લઈને સીધા જ મથુરા. ગોપીઓ ઊભી ઊભી ઝૂરી રહી છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ત્યાં તો ભગવાન મથુરાની અંદર જાય તો પેલા વેલા નંદ બાબા સામા મેળાવ્યા. કૃષ્ણ બેટા, તમે અહીંયા આવ્યા એનો મને વાંધો નથી, પણ આ કપરા કંસનું રાજ છે, અહીંયા બહુ સમજીને રહેવાય, તોફાન નહીં કરતા. ભલે બાપુ, અમે તોફાન કરવા માટે નથી આવ્યા. સાંજ પડીને ફરવા નીકળ્યા બે ભાઈઓ. મથુરાના દરવાજામાં પ્રવેશ કરે તો પેલો વેલો ધોબી સામો મળ્યો. ધોબીને જોયો અને બલરામજીની આંખ ત્રાસી થઈ. એલા તું રામા અવતારમાં તો તું સામો મળ્યો તો અહીંયા હોતે. એ ઉપાડીને માથા ઉપર માર્યો, આમ ધૂંબો મારીને કરી દીધો ઘા. ભગવાન કૃષ્ણ કહે, મોટા ભાઈ આ શું કર્યું? કે કાંઈ નહીં કનૈયા, આ દરવાજો હોય ને, દરવાજો, એમાં એવા વરહાદેવ રહેતા હોય, શ્રીફળ વધેરવું પડે ને, આ વધેરું લ્યો. મથુરાની અંદર સત્સંગના નિંદકને પેલા મારવામાં આવ્યા છે. ક્યારેય કોઈની નિંદા નહીં કરો માતાઓને વડીલો. નિંદા આપણી ભક્તિને ખાઈ જાય. જેમ અનાજની અંદર જીવાત પડે ને, એ જીવાત અનાજને ખાઈ જાય, એમ નિંદા, પારકી નિંદા આપણી કરેલી ભક્તિને ખાઈ જાય છે. યાદ રાખો. ત્યાંથી આગળ ચાલે તો એક દરજીની દુકાન આવી. દરજી ભગવાનને વાઘા ચડાવે છે.
દરજી ભગત, તમે મને ઓળખો છો? અરે એક જન્મ થયા નહીં, ઘણા જન્મનું ભેગું થયું ને તઈ ઓળખાણ થઈ છે. તો હવે કોઈને કહેતા નહીં હું અહીંયા શું કામ આવ્યો છું. મને કંસની બીક નથી, મને તમારા જેવા ભક્તોની બીક છે. નહીં બજારમાં ગાવા માંડો, ત્યાંથી આગળ ચાલે તો એક માળીની દુકાન આવી. માળી સબરી જેવો ભગવાનનો ભક્ત છે, ભગવાનને ફૂલ ચડાવે. માળી ભગત, તમે મને ઓળખો છો? ભગવાન, આમ તો અમે ન ઓળખી, કેમ કે અમે અભણ માણસો, પણ મારા ગુરુએ કીધું હતું કે બેટા સારી સારી વસ્તુ મળે ને એ કૃષ્ણાર્પણ કરજે. એક દિવસ ભગવાનની વસ્તુને લેવા માટે આવે, પ્રભુ મને સારા સારા ફૂલ મળે ને એ હું તમારા માટે મૂકી દઉં, ખરાબ ફૂલ મારા માટે રાખતો. મને ખબર હતી, મારા ગુરુએ કીધું હતું કે એક દિવસ ભગવાન આવશે ને તમે મારા ભગવાન છો. અહીંયા મારી પુષ્પની માળા ચડાવે છે ભગવાનને. જોજો, ભગવાનનો પરિચય લેવો હોય ને તો ગુરુના ઉપદેશમાંથી પકડવું પડે. ત્યાંથી આગળ ચાલે, યજ્ઞશાળામાં પ્રવેશ કરે તો 5000 સૈનિકોને મારીને બધું જીતી લીધું. અંદર પ્રવેશ કરે તો કોડિયાપીડ નામના હાથીને મામાએ આડો ઉભો રાખ્યો છે. આ મામાએ લાડવા ખાવા બોલાવ્યા છે કે કઈ ખબર નથી પડતી. મોટા માણસો એવું લખે, વેલકમ, ભલે પધાર્યા, સુસ્વાગતમ. મકાન ઉપર લખે. ડેલી ખોલો, અંદર જાઓ તો બોર્ડ આવે, કૂતરાથી સાવધાન. એલા ભાઈ, કૂતરાથી સાવધાન રાખવા છે તો આ વેલકમ ભૂસી નાખો, ભલે પધાર્યા ભૂસી નાખો. લો, કેમ કે જ્યાં ભય છે ને ભય, ત્યાં ભક્તિ નથી. બલરામ અને કૃષ્ણ એ બંને થઈ કોડિયાપીડ નામના હાથીને માર્યો. એક એક દંતસળ આમ ખંભે લીધો છે. ત્યાંથી આગળ ચાલે તો સુખદેવજી બાબા વર્ણન કરે, ચાણુક અને મુષ્ટિક નામના બે મલ. અહીંયા કનૈયો કહે, મોટા ભાઈ, આ મામાએ કેટલા પાડ્યા છે આવા પાડા? કેમ કે મામાને બહુ બીક હતી, ઓલો આવશે તો કંઈક ધરવું પડશે ને. બેય મલો, ચાણુક અને મુષ્ટિક, બેય ભાઈઓએ થઈને એક એક મલને મારી નાખ્યા. એનાથી પણ મોટા સલ અને તોસલ નામના બે મલ આવ્યા. સાથળ ધબધબાવે કે ગોવાળિયાઓ, આજ તમને મારી નાખી. અમારા ભોજ દેશના મહારાજને ખુશી કરવા છે. ભગવાન કે હાલો, પેલા તમને ખુશી કરી દો. ભગવાન છલાંગ મારી અને છલના ખંભા ઉપર ચડી ગયા અને કાનમાં માયાનો મંત્ર બોલ્યા અને સલ તોસલ મીંડા માથા ભટકાવા. મામાને કીધું, મામા રાજી થાઓ, આ તમારા ને તમારા માથા ભટકાવે છે. જોવો, પાપની અર્ચિત કરેલી સંપત્તિ હોય, અવિદ્યાની અર્ચિત કરેલી સંપત્તિ હોય એટલે આપણા ને આપણા આપણને ખરાબ કે પછી કોઈની ટીકા નહીં કરતા. તમે જાણતા અજાણતા કોકનું સારું કરી લીધું હોય, જે માણસની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે અને ઈ ગાડીને ધક્કો મારીને પાટે ચડાવી દીધી હોય ને ઈ જ માણા તમને ભૂલી જાય, પછી અંદરથી દુઃખ થાય, ઈ વેદના થાય. આપણે આપણા માનીને બધું કરીને અને આપણા જ દગોદીએ છીએ. સાવધાન. ભગવાન કૃષ્ણ કહે, ચાલો, આ મામા સમાધાન કરવા માંગે છે. હથિયાર તો પાસે હતું નહીં, ઓલો એક એક દંતસળ ભગવાનને રાખ્યો, હથિયાર નથી ભગવાનની પાસે. મામાને બતાવવું શું? આમ મોટું બધું સિંહાસન ભોજ દેશનું, પોણોમણની તલવાર હાથમાં, મામા કંસ બેઠા છે સામે. ભગવાન કે ચાલો પ્રસાદ આપી દઈ મામાને. ભગવાન હોય ને પ્રસાદ ભેગો હોય, પછી નિહત તો કૃષ્ણ હોય કે રામનું 31મું બાણ હોય.
ચાલો મામાને પ્રસાદ આપી દઈ, થઈ જાય તૈયાર હવે બાપુ. સુખદેવજી બાબા વર્ણન કરે કે 12 પગથિયા ઊંચું ભોજ દેશનું સિંહાસન, મામો કંસ ત્યાં બેઠો છે. હજી તો મામા 2 પગથિયા ઉતરે ત્યાં તો ધડ 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 ભગવાન 10 પગથિયા ચડી ગયા. હાલો થઈ જાવ તૈયાર કે લે મામા હું આવી ગયો, હું આવી ગયો, લે માર. તું શરૂઆત કર, તારે મને મારવો તો નહીં, હું કોઈને મારું નહીં. તું શરૂઆત કર. અને હાથમાં આમ પોણોમણની તલવાર અને કૃષ્ણ ઉપર પહેલી વેલી વાર કરે. ઓ મામા આમ કરીને આમ વાર કરી. એક ઝાડવેથી બીજે ઝાડવે જવું હોય નીચે ઉતરવું પડે ને, આ તો છલાંગ મારીને બીજા ઝાડવે જાય. ઈ કૃષ્ણ ઈ મામાની તલવારમાં આવે, ઈ તલવારમાં આવે. તલવાર પડી ગઈ નીચે અને મામો આમ નીચે નમ્યો તો મુંગટ લઈ લીધો. મોટા ભાઈ ને આપ્યો, પ્રિયો મોટા માં, અને હાથવી મૂકી દો. આ દેશનો રાષ્ટ્રધ્વજ છે, આનું સન્માન કરવાનું છે. અને જેમ કેતરની માથે બાજ પક્ષી બેસે એમ ભગવાન છલાંગ મારી મામાની છાતી ઉપર, મામાના 2 હાથ આ ગોઠણ નીચે દેખા. એક હાથથી ચોટલો પકડ્યો અને એક હાથ આમ ગળા ઉપર મૂક્યો અને લાલ ઘૂમ જેવી આંખો કરીને કીધું કે મામા ભાગી જા, હજી તારામાં તેવડ હોય તો ભાગી જા. તે ગાયોના ચામડાને યમુનાજીમાં ધોયા. કાં આ ગાયોએ તારું શું બગાડ્યું તું? આ મંદિરની અંદર બેઠેલા ભગવાને તારું શું બગાડ્યું તું? મારી માએ તારું શું બગાડ્યું તું? આ સાધુ સંતો આ બધાએ તારું શું બગાડ્યું તું? ભાગી જા. પણ સુખદેવજી બાબા વર્ણન કરે કે ભગવાન કૃષ્ણ જેનો કાળ બને ને એને આ જગતમાં કોઈ ન રાખે. એવું ગળું દબાવ્યું, એવું ગળું દબાવ્યું અને કીધું તારામાં માયા છે ને, માયા, એ માયાનો હું પતિ છું, તારી માયા મને શું કરવાની? એવું ગળું દબાવ્યું. થોડીક વાર થઈ ત્યાં તો મામા કંસ તરફડિયા મારી અને મૃત્યુ પામ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ હજી તો સભા જોઈ જ રહી છે. મામાને હું થયું? માર નહીં ખોલ્યો. અમથાય આવા માણસો મરે ને એટલે સમાજ બહુ રાજી થયો. એક કવિએ કીધું છે, ભારા ભૂંડપના બાંધા જીવ, તે તો ભારા ભૂંડપના બાંધા રેવા દે, કંઈક કરી લે. આ બાજુ મામાના માણસો હતા એ બધા નીકળી ગયા. ઉગ્રસેનજીને જેલમાંથી મુક્ત કર્યા, વસુદેવ અને દેવકીને જેલમાંથી મુક્ત કર્યા, સાધુ સંતોને જેલમાં પૂર્યા હતા એને બધાને મુક્ત કર્યા. મથુરા નગરીને યમુનાજીના જળથી ધોવામાં આવી. મારે આગળ કથા કરવી છે પણ બપોર પછી. આજે 4 વાગે કથા શરૂ થઈ જશે. આજે ભગવાનની જાન આવવાની છે. રૂક્ષ્મણી વિવાહ કેટલા વાગ્યાનો ટાઈમ છે? 5:30નો. 5:30 વાગે ભગવાનની જાન આવી જવાની છે. તો 4 વાગે બધા કથામાં આવી જાયજો. હજી એકવાર કહી દઉં છું, જેને પિંડદાન કરવાનું હોય એ અત્યારે અમારા ભૂદેવને મળી લેજો. પછી કાલે હવે હું કોઈને કરાવીશ નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. સીતા રામ 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 રાજા રામ રામ.
સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. હરિ રમ રમ રામ સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. સતગુરુ મહારાજ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. હરિહરની રે આકલું મોટી બાવલિયાની રામ રોટી. હરિહરની હાકલું મોટી બાવલિયાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંત. અરે રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંત. બગડ કાંઠે કર્યા બેહણા એ જગાડ્યો ભક્તિનો જંગ. એ બાપો હાચો અને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી. બાપો હાચો અને બીજી વાત ખોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. હરિહરની રે હાકલું મોટી બાવલિયાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. લૂટાવે બાવો લક્ષ્મી ખવરાવે હોશે ખાજ. અરે લૂટાવે બાવો લક્ષ્મી ખવરાવે હોશે ખાજ. મોહની જેને માયા તણો એની રાખે રામયો લાજ. બાપાની મૂડીમાં બંટી લંગોટી બગદાણાની રામ રોટી. બાપાની મૂડીમાં બંટી લંગોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી. હરિહરની રે હાકલું મોટી બગદાણાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. રામ રોટી રામ રોટી રામ રોટી બાવલિયાની રામ રોટી. અરે વચન સિદ્ધ સંતનો જબરો જોયો જોગ. અરે વચન સિદ્ધ સંતનો જબરો જોયો જોગ. પ્રસાદ પડી જાય જો પેટમાં એ બાપા મટી જાય મહારોગ.
એવી અન્નની રે ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરિહરની રે હાકલું મોટી બાવલી જાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બાવલી જાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરિહરની પડે હાકલું ટંકે ત્રણ વાર એ બાપા હરિહરની પડે હાકલું ટંકે ત્રણ વાર પંગતમાં જમે પ્રેમથી એ તો અમીના ખાય ઓડકાર એ બાપાના ભોજનમાં મીઠપ છે મોટી બાવલી જાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરિહરની રે હાકલું મોટી બાવલી જાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરિહરની હાકલું મોટી બાવલી જાની રામ રોટી અરે બગદાણા કર્યું જાગતું ઈ ગોહિલ વાડનું ગામ